નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું રેલવે સ્ટેશન પર મોશી અને અંગ્રેજ અધિકારી સાથે બનેલી ઘટના પર। સૂર્યોદય પહેલાની એ સવારમાં ઘુમસથી ઢંકાયેલું નાનકડું રેલવે સ્ટેશન જાણે કોઈ રહસ્ય પોતાની અંદર દબાવીને બેઠું હોય એમ લાગતું હતું। સ્ટેશનના પ્લેટફોર્મ પર કોલસાથી દોડતી વરાળ એન્જિન વાળી ટ્રેનોના ધુમાડા આકાશમાં કાળા વાદળો જેવી સાદર પાથરી રહ્યા હતા। સૈનિક ઇટલીમાંથી ઉઠતી વરાળ, મુસાફરોની દોડધામ, કુલીઓના ઊંચા અવાજો અને વ્હીલચરના કાન ફાડી નાખે એવા ઘોંઘાટ વચ્ચે સ્ટેશનના ખૂણામાં પીપળાના જૂના વૃક્ષ નીચે એક નાનકડું લાકડાનું પાટિયું મૂકીને બેઠેલો એક મોશી રોજની જેમ પોતાના જીવનની લડાઈ લડી રહ્યો હતો। તેનું નામ હતું હરજીવન હતું। ચહેરા પર ગરીબીની ઊંડી રેખાઓ હતી, પરંતુ આંખોમાં એવી શાંતિ હતી જે વર્ષો સુધીની મહેનત, ઈમાનદારી અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધાથી જ જન્મે। દર સવારની જેમ તેણે પોતાના નાનકડા મંદિરમાં હનુમાનજીની પ્રતિમા આગળ દીવો પ્રગટાવ્યો, હાથ જોડીને માત્ર એટલું જ કહ્યું, હે પ્રભુ, આજે પણ કોઈનું દિલ ન દુભાય અને મારા હાથથી કોઈનો વિશ્વાસ ન તૂટે। પછી તેણે પોતાના ચામડાના સાધનો ગોઠવ્યા, બ્રશ સાફ કર્યો, દોરા સીધા કર્યા અને કામની રાહ જોવા લાગ્યો। સ્ટેશન પર આવનારા ગરીબ મજૂરો હોય કે વેપારી, ધનિક હોય કે ખેડૂત, હરજીવન દરેક જૂતાને એક સરખા માનથી સ્પર્શ કરતો, કારણ કે તે કહેતો કે માણસના પગમાં પડેલું પગરખું પણ તેની મહેનતની કહાની કહે છે। આખા શહેરમાં તેની ઓળખ ગરીબ મોશી તરીકે નહોતી, પરંતુ ઈમાનદાર માણસ તરીકે હતી। છતાં સમય એવો હતો કે અંગ્રેજ શાસનની સામે સામાન્ય ભારતીયનું સ્વાભિમાન ઘણી વખત ધૂળમાં ભળતું, અને હરજીવન પણ રોજ આવા દ્રશ્યો જોતો હતો। ઘણીવાર અંગ્રેજ અધિકારીઓ સ્ટેશન પર ઉતરતા, ભારતીયને હુકમના સ્વરમાં બોલાવતા અને અપમાન કરીને ચાલ્યા જતા। હરજીવનનું હૃદય અંદરથી દાઝતું, પરંતુ પરિવારની જવાબદારીને કારણે તે મૌન રહેતું। તેનો માત્ર એટલો વિશ્વાસ હતો કે ભગવાન દરેક અપમાનનો હિસાબ એક દિવસ જરૂર કરે છે। એ દિવસે બપોર પડતા પહેલા જ દૂરથી એક વિશેષ ટ્રેનની વ્હીલચલ સંભળાઈ। આખું સ્ટેશન અચાનક ગભરાટમાં આવી ગયું। સ્ટેશન માસ્ટર દોડવા લાગ્યા, સિપાહીઓ સીધા ઊભા રહી ગયા અને કર્મચારીઓએ પોતાના કપડાં સૂંધી સરખા કરી લીધા। ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી। પ્રથમ ડબ્બામાંથી બે અંગ્રેજ અધિકારીઓ ભારે અહંકાર સાથે નીચે ઉતર્યા। તેમની શાલમાં એવો ગર્વ હતો જાણે આખી ધરતી તેમના આદેશથી ચાલતી હોય। હાથમાં ચામડાના હાથ મોજા, માથે ટોપી અને ચમકતા બૂટ પહેરેલા એ બંને સીધા હરજીવન તરફ આગળ વધ્યા। આસપાસ ઉભેલા ભારતીયો ડરથી નજર નીચે કરી રહ્યા હતા। એક અધિકારીએ હરજીવન સામે પોતાના બૂટ ઝાટકીને ફેંક્યા અને તૂટક હિન્દીમાં કર્કશ અવાજે કહ્યું, ઝડપથી ચમકાવી દે, અમારે રાહ જોવાની ટેવ નથી। હરજીવને શાંતિથી બંને બૂટ હાથમાં લીધા, માથું નમાવ્યું અને કામમાં લાગી ગયું। પરંતુ તે દિવસે પ્લેટફોર્મ પર એટલી દોડધામ હતી કે એક તરફ મુસાફરો સતત બોલાવી રહ્યા હતા, બીજી તરફ ટ્રેનની વિહલચલ અને ઘોંઘાટ વચ્ચે હરજીવન ઉતાવળમાં એ વાત પૂછવાનું ભૂલી ગયો કે બૂટ પર કયો કલર કરવો। વર્ષોની આદત પ્રમાણે તેણે ગાઢ કાળો કલર લગાવ્યો અને પોતાની પૂરી મહેનતથી બૂટને અરીસા જેવી ચમક આપી દીધી। કામ પૂરું થતાં તેણે સ્મિત સાથે બૂટ આગળ ધરી દીધા, પરંતુ જે ક્ષણે અંગ્રેજ અધિકારીએ બૂટ હાથમાં લીધા, તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો। તેની આંખોમાં ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠી। તેણે બૂટ જમીન પર ફેંકી દીધા અને ગર્જના કરી, મૂર્ખ, પૂછ્યા વગર કલર કોણે કરે? તારી હિંમત કેવી રીતે થઈ? આખું સ્ટેશન એક ક્ષણ માટે નિશબ્દ થઈ ગયું। હરજીવન તરત જ બંને હાથ જોડીને નમ્રતાથી બોલ્યું કે સાહેબ, મારી ભૂલ થઈ ગઈ, ઉતાવળમાં પૂછવાનું રહી ગયું, મને માફ કરી દો, હું ફરીથી તમારા કહેવા પ્રમાણે બધું કરી દઈશ। પરંતુ અહંકારને ક્યારેય નમ્રતા દેખાતી નથી। બીજો અધિકારી પણ આગળ આવ્યો અને બંનેએ મળીને હરજીવનને શબ્દોથી અપમાનિત કરવાનું શરૂ કર્યું। આસપાસ ઉભેલા લોકો બધું જોઈ રહ્યા હતા બધું, છતાં કોઈ બોલવાની હિંમત કરતું નહોતું। હરજીવનનું માથું નમેલું હતું, પરંતુ અંદર ક્યાંક વર્ષોથી દબાયેલો સ્વાભિમાન ધીમે ધીમે જાગવા લાગ્યો હતો। તેને પોતાના પિતાના શબ્દ યાદ આવ્યા, ગરીબી ક્યારેય શરમની નથી, પરંતુ અપમાન સહન કરવાનું પણ એક મર્યાદા સુધી જ। એ ક્ષણે જાણે સમય થંભી ગયો હતો। એક બાજુ સત્તાનો અહંકાર ઊભો હતો અને બીજી બાજુ ગરીબીમાં જીવતો એક એવો માણસ
જેના પાસે સંપત્તિ નહોતી, પરંતુ આત્મસન્માન હજી જીવતું હતું. સ્ટેશન પર ઉભેલી ભીડમાં એક અજીબ પ્રકારનું મૌન છવાઈ ગયું હતું. વરાળ એન્જિનમાંથી નીકળતો ઘેરો ધુમાડો હવામાં ભળી રહ્યો હતો, પરંતુ હરજીવનના મનમાં જે ધુમાડો ઉઠી રહ્યો હતો તે વર્ષો સુધીના અપમાન, અન્યાય અને દબાયેલા સ્વાભિમાનનો હતો. અંગ્રેજ અધિકારીઓ સતત અપશબ્દો બોલી રહ્યા હતા. એક અધિકારીએ હરજીવનના હાથમાંથી બ્રશ ખેંચીને દૂર ફેંકી દીધો અને તેના ખંભા પર જોરથી ધક્કો માર્યો. હરજીવન જમીન પર પડતા પડતા બચી ગયો. તેણે ફરી એકવાર શાંતિથી બંને હાથ જોડ્યા અને ધીમા સ્વરે કહ્યું કે સાહેબ, ભૂલ મારી છે. તમે જે કહેશો તે પ્રમાણે ફરી કામ કરી દઈશ. મને માફ કરી દો. પરંતુ દયા ત્યાં જન્મે જ્યાં માનવતા હોય. અહંકારમાં ડૂબેલા અધિકારીઓને તો જાણે એક ગરીબ ભારતીયને અપમાનિત કરવામાં જ આનંદ આવતો હતો. એક અધિકારીએ ગુચ્છાથી બોટ હરજીવનની છાતી પર ફેંકતા કહ્યું, તમારા જેવા લોકો માત્ર હુકમ માનવા માટે જ જન્મ્યા છે. બોલવાનો અધિકાર પણ તમારો નથી. આ શબ્દો માત્ર હરજીવનના કાન સુધી જ નહોતા પહોંચ્યા, તે તેના હૃદયમાં તીરની જેમ ઘૂસી ગયા. આસપાસ ઉભેલા વૃદ્ધ, કુલી, સાવાળો, મુસાફરો અને ગરીબ મજૂરો બધું જોઈ રહ્યા હતા. દરેકની આંખોમાં ગુસ્સો હતો, પરંતુ ડર એ ગુસ્સાને હોઠ સુધી આવવા દેતો નહોતો. હરજીવન ધીમે ધીમે ઊભો થયો. તેના કપાળ પર પરસેવાના ટીપા ચમકી રહ્યા હતા. આંખોમાં આંસુ નહોતા, પરંતુ એક અજાણી સમક હતી. તેણે ભગવાનનું સ્મરણ કર્યું અને મનમાં કહ્યું કે હે પ્રભુ, જો આજે પણ હું મારા સ્વાભિમાનને વેચી દઈશ તો જીવનભર અરીસામાં મારી આંખોમાં જોઈ શકીશ નહીં. તે ફરી બૂટ હાથમાં લેવા આગળ વધ્યો, પરંતુ એ જ ક્ષણે અધિકારીએ તેના ગાલ પર જોરદાર તમાશો મારી દીધો. તમાશાનો અવાજ આખા પ્લેટફોર્મ પર ગુંજી ઉઠ્યો. હરજીવન થોડા ક્ષણ માટે સ્થિર થઈ ગયો. તેની નજર સામે પોતાની વૃદ્ધ માતાનો ચહેરો, પત્નીની મહેનત, ભૂખ્યા બાળકો અને વર્ષોથી સહન કરેલા અસંખ્ય અપમાનો વીજળીની જેમ ફરી વળ્યા. એ ક્ષણે જાણે તેની અંદર વર્ષોથી બંધ પડેલો જ્વાળામુખી ફાટી નીકળ્યો. હરજીવનને એક પણ શબ્દ બોલ્યા વગર જમીન પરથી બંને બૂટ ઉઠાવ્યા. ભીડને લાગ્યું કદાચ તે ફરી માફી માંગશે, પરંતુ આગળની ક્ષણે તેણે પૂરા જોરથી બંને બૂટ રેલવે ટ્રેક તરફ ફેંકી દીધા. બૂટ પાટા પર જઈને પડ્યા અને થોડે દૂર લપસી ગયા. આખું સ્ટેશન સ્તબ્ધ થઈ ગયું. હરજીવને સીધો અધિકારીઓની આંખોમાં જોઈને દ્રઢ અવાજમાં કહ્યું, મહેનત વેચું છું, સ્વાભિમાન નહીં. મારાથી હવે તમારું કામ નહીં થાય. તમારે જે કરવું હોય તે કરી લ્યો. આ શબ્દોમાં ગરીબ માણસનો ક્રોધ નહોતો, પરંતુ પોતાના અસ્તિત્વ માટે આખા ઊભા રહેલા માણસનો આત્મવિશ્વાસ હતો. થોડા ક્ષણ માટે બંને અંગ્રેજ અધિકારીઓ પણ ચોંકી ગયા. તેમને કદાચ પહેલીવાર કોઈ ભારતીય આ રીતે આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો હતો. પરંતુ પછી તેમનો અહંકાર ફરી ભભૂકી ઉઠ્યો. એક અધિકારીએ ગુસ્સામાં બોમ્બ પાડી અને નજીક ઉભેલા સિપાહીઓને આદેશ આપ્યો કે હરજીવનને તરત જ પકડી લ્યો. 4 સિપાહીઓ દોડી આવ્યા. હરજીવન ભાગ્યો નહીં. તેણે શાંતિથી પોતાના સાધનો તરફ છેલ્લી નજર કરી. હનુમાનજીની નાની પ્રતિમાને મનમાં પ્રણામ કર્યા અને હાથ આગળ કરી દીધા. સિપાહીઓએ તેની ખેંચીને પ્લેટફોર્મના મધ્યમાં લાવ્યો. ત્યાં ભીડ સામે જ તેની સાથે અત્યંત કઠોર વર્તન કરવામાં આવ્યું. લાકડીના પ્રહારો વરસાવવા લાગ્યા. દરેક ઘા સાથે ભીડના હૃદય ધ્રુજી રહ્યા હતા. છતાં કોઈ વૃદ્ધ સ્ત્રી રડી પડી, કોઈ યુવાન મુઠ્ઠી ભીંસીને ઊભો રહ્યો, પરંતુ કોઈ આગળ આવી શક્યું નહીં. સ્ટેશન માસ્ટર પણ મૌન રહ્યા, કારણ કે અંગ્રેજ શાસનનો ડર દરેકના મનમાં જીવતો હતો. હરજીવનના હોઠમાંથી પીડાનો અવાજ જરૂર નીકળતો હતો, છતાં તેણે એક પણ વખત દયા માંગી નહીં. દરેક પ્રહાર પછી તે માત્ર એક જ વાત મનમાં દોહરાવતો રહ્યો, સ્વાભિમાનનો ભાવ કોઈ સિક્કાથી માપી શકાતો નથી. આખરે અધિકારીઓ ક્રોધથી કહ્યું કે આ માણસને એવી સજા મળશે કે ફરી કોઈ ભારતીય અંગ્રેજ અધિકારી સામે બોલવાની હિંમત નહીં કરે. સિપાહીઓ હરજીવનને સ્ટેશનની બહાર લઈ આવ્યા. તે જતા જતા એકવાર પાછળ વળ્યો. પીપળાના વૃક્ષ નીચે પડેલા તેના બ્રશ, દોરા અને સાધનો પવનમાં હળવેથી હિલી રહ્યા હતા. જાણે વર્ષોથી તેની સાથે રહેલા સાથીઓ પણ પોતાના માલિકને મૌન વિદાય આપી રહ્યા હોય.
પરંતુ ભીડમાં ઊભેલા દરેક યુવાનોના મનમાં એ દિવસ એક શિંગારી સળગી ગઈ હતી. તેમને સમજાઈ ગયું હતું કે શરીરને બાંધી શકાય, પરંતુ સ્વાભિમાનને ક્યારેય કેદ કરી શકાતું નથી. કોઈને ખબર નહોતી કે હરજીવનને હવે ક્યાં લઈ જવાશે. તેની કોઈને ખબર તો નહોતી. હરજીવનને સિપાઈઓ સ્ટેશનથી દૂર આવેલી સરકારી કચેરીના આંગણામાં લઈ ગયા, જ્યાં તેને કલાકો સુધી કડક પૂછપરછના નામે સજા આપવામાં આવી. તેની પીઠ પર પડેલા દરેક પ્રહાર શરીરને તો ઘાયલ કરતા હતા, પરંતુ તેના મનમાં રહેલું સ્વાભિમાન વધુ મજબૂત બનતું જતું હતું. સાંજ ઢળી રહી હતી. આકાશમાં લાલીમા ફેલાઈ ગઈ હતી અને દૂર મંદિરની સાંજની આરતીનો ઘંટનાદ સંભળાતો હતો. હરજીવનની આંખો બંધ થઈ ગઈ અને તેણે મનમાં હનુમાનજીનું સ્મરણ કર્યું. તે બોલ્યો નહીં, કોઈની શાપ પણ ન આપ્યો, માત્ર એટલું જ વિચાર્યું કે માણસ પાસે બધું છીનવી શકાય, પરંતુ આત્મસન્માન છીનવી શકાય નહીં. બીજી તરફ સ્ટેશન પર બનેલી ઘટનાની ચર્ચા આખા શહેરમાં પવનની જેમ ફેલાઈ ગઈ. લોકો ધીમા અવાજે કહેવા લાગ્યા કે ગરીબ મોશીએ અંગ્રેજ અધિકારીઓના અહંકાર સામે માથું નમાવ્યું નહીં. કોઈ ખુલ્લેઆમ બોલવાની હિંમત કરતું ન હતું. છતાં દરેકના હૃદયમાં હરજીવન માટે માન જન્મી ગયું હતું. બીજા દિવસે જ્યારે હરજીવનને મુક્ત કરવામાં આવ્યો, ત્યારે તે ઘાયલ હતો, શરીર થાકી ગયું હતું, પરંતુ તેની આંખોમાં પરાજયનો અંધકાર નહોતો. તે ફરી પોતાના પીપળાના વૃક્ષ નીચે આવેલા નાનકડા પાટિયા પાસે પહોંચ્યો, તૂટેલા સાધનો ભેગા કર્યા, ધૂળ સાફ કરી, ભગવાનને પ્રણામ કર્યા અને ફરી કામે બેસી ગયું. આ દ્રશ્ય જોઈને ઘણા લોકોની આંખોમાં પાણી આવી ગયું. લોકો માત્ર જૂતા સરખા કરાવવા જ નહીં, પરંતુ તેને મળવા આવવા લાગ્યા. કોઈ વધારાના પૈસા મૂકી જતું, કોઈ દવા લાવી આપતું, તો કોઈ ચૂપચાપ તેની પાસે બેસીને કહેતો, તમે અમારું માથું ઊંચું કર્યું છે. હરજીવન દરેકને એક જ જવાબ આપતો, મેં કોઈ યુદ્ધ જીત્યું નથી, મેં તો માત્ર મારી મહેનત અને મારા સ્વાભિમાનને વેચવાનો ઇનકાર કર્યો છે. સમય આગળ વધ્યો. જે બે અંગ્રેજ અધિકારીઓને લાગતું હતું કે એક ગરીબ મોશીને અપમાનિત કરીને તેઓ પોતાની સત્તાનો ડંકો વગાડશે, તેઓ ધીમે ધીમે લોકોની નજરમાં પોતાના વર્તન માટે નિંદાના પાત્ર બન્યા. સ્ટેશન પર આવતા ભારતીયો હવે હરજીવનને માત્ર મોશી તરીકે નહોતા જોતા, પરંતુ એવા માણસ તરીકે ઓળખતા હતા જેણે ગરીબી હોવા છતાં પોતાનું માન જાળવી રાખ્યું હતું. હરજીવન પોતાના બાળકોને વારંવાર સમજાવતો કે ક્રોધ માણસને અંધ બનાવે છે, પરંતુ જ્યારે ક્રોધ અન્યાય સામે સ્વાભિમાનની રક્ષા માટે ઊભો થાય છે, ત્યારે તેની સાથે સ્વયં અને સત્ય જોવું જરૂરી છે. તે રોજ સવારે ભગવાનનું નામ લઈને કામ શરૂ કરતો અને સાંજે પોતાની કમાણીમાંથી થોડો ભાગ જરૂરિયાતમંદોને આપતો. વર્ષો પછી જ્યારે હરજીવન વૃદ્ધ થયો, ત્યારે પણ લોકો તેની એ ઘટનાની વાત કરતા. ઘણા યુવાનો તેના પાસે આવીને જીવન વિશે શીખવતા. હરજીવન હસીને કહેતો કે માણસની ઓળખ તેના કપડાં, પૈસા કે હોદ્દાથી નથી થતી, તેની ઓળખ એ વાતથી થાય છે કે અપમાનની ક્ષણે તે પોતાના સિદ્ધાંતોને બચાવે છે કે વેચી દે છે. પીપળાનું એ વૃક્ષ આજે પણ ઊભું હતું. પાટિયું ભલે બદલાઈ ગયું હતું, સાધનો નવા આવી ગયા હતા, પરંતુ ત્યાંથી પસાર થતો દરેક વૃદ્ધ માણસ પોતાના બાળકોને આ કાલ્પનિક કથા સંભળાવીને એક જ વાત કહેતો હતો કે સંપત્તિ ગુમાવશો તો ફરી કમાઈ લેશો, પરંતુ આત્મસન્માન ગુમાવશો ને તો આખું જીવન પણ ઓછું પડશે. એ જ આ વાર્તાનો સાચો સાર હતો. શક્તિનો અહંકાર ક્ષણિક હોય છે, જ્યારે સત્ય, મહેનત, ભક્તિ અને સ્વાભિમાનની સુગંધ પેઢીઓ સુધી જીવંત રહે છે અને માણસને મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં અમર બનાવી દે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણાના હેતુથી લખાયેલી કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સંવાદોનો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઐતિહાસિક ઘટના સાથે સીધો સંબંધ માનવો નહીં. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય માતાજી.